જ્યાં જ્યાં હરિગુરુ સંતો પોતાનું કાર્ય પૂરું થાય પોતે કરે ને અન્યની તારે, સમાજના કલ્યાણ કરે, પછી પોતે પોતાના સ્વરૂપમાં સમાય જાય. માના ગર્ભમાં ક્યારેય આવતા, માના ગર્ભમાં પ્રાણયુક્ત શરીર જન્મે છે, બાકી આપણો પ્રવેશ તો વાલામાંથી સીધો ડાયરેક્ટ આવે છે. ત્યારે સમજાવીશ કે બાળક જ્યારે બહાર આવે છે ને પછી સુયાની ઠંડુ પાણી આવે ને આપણે સીધા ભગવાન માંથી સીધો આપણો પ્રવેશ છે, ડાયરેક્ટ છે. બાકી જન્મે છે ને ત્યારે તો પ્રાણવાયુ માનો અને આપણો એક હોય છે, એટલે અંગો વળતા હોય છે. પણ જે ચેતનાનું પ્રાગટ્ય ત્યારે થાય છે કે જ્યારે સુયાણી મલકચરો સાફ કરી અને ઠંડુ પાણી નાખે છે ને આપણે નાભિયથી શ્વાસ લઈશું એટલે વાલાનું પ્રાગટ્ય આપણી અંદર થઈ જાય છે. એને પહેલા તો શરીર જન્મે છે. એટલે સંતો કહે છે કે આપ બધા જ્યાંથી જેમાંથી તમારી ચેતના પ્રગટ થયા છે, જેના અવતાર છો, અંશાવતાર એને મળો, એને પામો. એટલે ભગવાને સુંદર મજાની વાત કરી. એક બાજુ મનુષ્ય પાસે ઇન્દ્રિયો છે, મન પાસે મન છે તો એ વિનવડ છે, બુદ્ધિ છે તો પદાર્થોની અંદર નિર્ણય અનિર્ણય કર્યા કરે છે, હતાશ નિરાશ દિનહીનતાને પામ્યા કરે. ત્યાં તો સમર્થ મળ્યા ભગવાન, જે જે ઈચ્છા કરે એને સંતોના રૂપમાં મળે. તો ભગવાન મળ્યા તો તરત જ જ્ઞાન ગોષ્ઠી ચાલે કે શરીર મરવા છતાં આત્મા મરતો નથી. એ મન એ પ્રાણીઓ તને સમજાવું છું, સ્વર્ગ નહીં આપનારો અપકીર્તિકારક, કે સંસારમાં એકલો મારા વગર રહીશ ને તો તારી અપકીર્તિ થાય ક્યાંક ને ક્યાંક. તને ક્યાં ખબર હતી, તારામાં ક્યાં ફૂટી હતી કે કેવું કરાય કર્મ કેવું ન કરાય. સ્વર્ગ નહીં આપનારો અપકીર્તિકારક આવો મોહ, જે પોતાનું નથી એમાં જ્યારે મનુષ્ય મોહ પામે કે મારું જ છે, ત્યારે એ જ વસ્તુ એને દુઃખ આપે છે, શાંતિ લેવા દેતી નથી. એટલે જ પ્રભુનો ભગવાનના આધારની જરૂર છે. નિરાધાર કે આધાર, હરેક પ્રાણિયા મનુષ્યો નિરાધાર છે, એને આધારની જરૂર છે. પણ સંતોનો સંગ કરે તો નરદેહે નારાયણ પ્રગટ બોલતો હોય, પણ ઈ ગમવું જોઈને ભાવવું જોઈને ઈ મિત્રતા, ઈ સંગતિ કીધી છે, સહવાસ કીધો છે, સાનિધ્ય કીધું છે. જેવો શિષ્યને ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ હતો, પણ જેવો નરદેહે નારાયણ એવા હરિગુરુ સંતનો સંબંધને શરણું મળે છે, શિષ્ય વૃત્તિ આચરે છે, તરત જ જે સંબંધ ઇન્દ્રિયના વિષય સાથે હતો એને સંબંધ પાછો બ્રહ્મ સાથે થઈ જાય છે. એની સાથે થઈ જાય બ્રહ્મ સાથે. બ્રહ્મ એટલે પ્રેમ સ્વરૂપ ભગવાન, અંતર્યામી એવા પૂર્ણ પુરુષોત્તમ, અવિનાશી સ્વરૂપ, નિત્ય અખંડ ઈશ્વર. અને ઈશ્વરે જે મૂળ સ્વરૂપમાં સમાઈ જાય છે એવું જે શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ કહ્યું છે. નાશ રહિત અર્જુન, એનો સ્વભાવ અધ્યાત્મ આલોકની અંદર વ્યાપ્ત, જેને અનેક હાથ છે. તો આપણે આપણા કહી છે પણ આપણા નથી, માનવા પૂરતા જ છે. આ હાથ પગ ઇન્દ્રિયોને જે ગોવર્ધનને ધારણ કરીને રહેલો છે, એવું દ્વારકાધીશ 13મા અધ્યાયમાં કહે છે. એટલામાં 13મા અધ્યાયની આ રૂપ એક વ્યાપક અર્જુન નામના શિષ્યને સેવક બહેનોને સેવા કરી પ્રસન્નતાથી માન અપમાન સહન કરી જે સેવા કરીને પછી વાલાને કે પ્રભુ આપનું અવિનાશી સ્વરૂપનું દર્શન, વિશ્વરૂપ દર્શન યો. પ્રભુ મારું મન વાસના સંસારની લઈને જાશે. આ શરીર તમે ઘણું સાંભળ્યું, પ્રભુ આપની કૃપા થાય ને તો મારું મન યોગ્ય થાય. પ્રભુ વિશ્વરૂપ દર્શન યો, મને રૂપ દર્શાવો એ શું છે?
જો ભગવાન એની સામે પથ્થરની મૂર્તિ વર્તે તો નહીં, પણ ભગવાન ચૈતન્યમાં આપણે બુજી હતા. મંદિર તો પછી આપણે બનાવ્યું, પેલા તો હાજર જો સંતો હરિગુરુ સંતો મળે તો આપણું મન મંદિર થઈ જાય, દેહ દેવાલય બની જાય, અને બુદ્ધિ જ્ઞાન પ્રકાશ વાળી થઈ જાય, અને ઘટમાં ગોવિંદ પ્રગટ થાય. પણ સંતો સાથે આપણી પવિત્રતા હોય તો સંતોને જોવા માટે દિવ્ય દ્રષ્ટિની, નિર્મળ અંતકરણની જરૂર પડે છે. એ કોઈ વ્યક્તિ ભાવ કે કોઈ સંબંધના ભાવ લઈને આપણી સામે બેઠા હોય નહીં. એક તારવાની ઈચ્છા, એક પરમ સુખ આપવાની ઈચ્છા, મોક્ષ આપવાની ઈચ્છા લઈને બેઠા. ત્યારે અર્જુન નામનો શિષ્ય જ્યારે જે ગાની યુવાન અવસ્થામાં ખૂબ ઉપડતું, કર્મ થઈ શકતું એનાથી ને ગાંડી ઉપડી શકતું, એ જ ગાંડી અત્યારે ઉપડતું નથી. આટલું ઘોર અજ્ઞાન, ઘોર મોહ. પ્રભુ મારી આંખમાં અંધા પોવાય એવું મારું મુખ સુકાય છે, અંગમાં ધ્રુજારી થાય છે, મને કાંઈ સજતું નથી. માલા કે જ બેઠો થા. અર્જુન કે પ્રભુ હું આ કામ નહીં કરી શકું, આ કર્મ આમાં તો મને ઘણું બધું પાપ લાગશે. ભગવાન કે છે પાપ કરવા કર્મમાં આ પાપ નથી, આ ધર્મનું કામ છે. જો જેને બુદ્ધિ હોય આપણે તો આપણે વિચારી લે તેથી ધર્મનું કામ શું કામ હતું, અને કરવાનો ધર્મ આપણો નથી. તેથી ગુરુ આજ્ઞાથી અર્જુનનો જતો. આજ તો મહિના જ માણસો મન ફાવે અર્જુને અહીના આપણે મંડી હણવા મૂર્ખા પાપની કહાણી લઈ જાઓ. ગુરુની આજ્ઞા હતી, અને આજ્ઞાની સાથે પાપ કર્મ નહોતું, ધર્મ કાર્ય હતું. ધર્મ રૂપી યુદ્ધ હતું, ધર્મ રૂપી યુદ્ધ. એ પૃથ્વી જાડી જેવી થઈ ગઈ હતી. માતા બે દીકરીની રક્ષાનો ભાર ઉઠાવે એમ કોઈ નહોતું, અને કોઈ હરીફરી ન શકે એવી પૃથ્વી થઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુને શરણે જાય, પ્રભુ હવે કાંઈ કરો. એ અર્જુન નામ અને ભગવાન શ્રી કૃષ્ણ બે વિષ્ણુના અવતાર તરીકે પ્રગટે છે પૃથ્વી ઉપર, અને પૃથ્વી એ હળવી કરે છે. એટલે ધર્મનું કામ હતું ત્યારે, અધર્મ હતો. પણ અર્જુન પાસે જ્ઞાન દ્રષ્ટિ નહોતી, અર્જુન પાસે હજી પરિપૂર્ણ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન નહોતું. એટલે ભગવાનને કીધું, પ્રભુ હું તો બહુ મોટું પાપ કરવા ઉભો થાઉં છું, આવા પાપ કર્મ મને કરાવશે. ભગવાન કે મારે નથી કરવાના, તારે જો હું પાપ કરું તો મને કોઈ ભગવાન ન કહે, હું તો પાપમાંથી ઉગારવા વાળો છું. અર્જુન કે પ્રભુ જો હું પાપ કરું તો હું આપનો શિષ્ય કહેવાઉં છું, ભક્ત કહેવાઉં છું, તો તમારી અપકીર્તિ થાય. ભગવાન સમજે છે તારે મારે કુકર્મ કરવાના નથી. જો કુકર્મ હોય તો તું અર્જુન નામ દુનિયા યાદ ન કરે, મને ભગવાન તરીકે સ્વીકારી. અતિ વાત સત્ય છે, પણ એ મર્મ ભગવાન પાસે હતો. જ્યારે કુરુક્ષેત્રમાં જાય છે ત્યારે અર્જુનનું કલ્યાણ કરવા માટે, નિર્મોહી આસક્તિ રહિત બનાવવા માટે શિષ્યને વાત કરે છે કે જો આ બધા લોક કામ અને ક્રોધમાં ડૂબેલા છે, જેને તું મારા કેસ આમાં શ્વાસા છે ત્યાં સુધી એ સંબંધ રહે છે, પછી રહેતા નથી. આવું ભગવાન શિષ્યને સમજાવે છે. સ્વર્ગ નહીં આપી શકે, અને એવો સુંદર મનુષ્ય જન્મ પણ આ આપી શકશે નહીં. આમ એ મોહ તને મારે છે, એ કાળ તને ખાય છે, એ મોહ તને ડુબાડે છે, અને એ જ મોહ તને બાળે છે. જો તું ન હોય અને કાળ ન ખાય એવું જીવન જીવવું હોય, અને તરવું જ છે અને શીતળ જ રહેવું છે ને, તો જ્ઞાન વિચાર કર. અર્જુન સ્વર્ગ નહીં દેનારું અપકીર્તિકારક આવું મોહ ભવક તને ક્યાંથી પ્રાપ્ત કર્યું અર્જુન? જો જીવતો રહીશ તો સ્વર્ગ ભોગવીશ, અને તું મૃત્યુ પામીશ.
જીવતો રહીશ તો પૃથ્વી ભોગવીશ, અને તો હું છું તું મારામાં ભળી જાય, અને જો ધર્મનું કામ કરતા મૃત્યુ પામીશ તો હું સ્વર્ગ પામીશ, તને સુંદર દેહ મળશે. બહુ સુંદર વાત કરી છે. આજ આપણે કશું જ વિચારતા નથી, સંતો દ્વારા આપણે શ્રવણ કરતા નથી, કેવા કેવા સુંદર તો અવતાર લીધા છે ભગવાનને પામી જવાથી. આપણે ખાલી સંસારની માનતા કરી ધજા માની લઈ છે, અને એકની સંસારને મૂકી વાસના લઈ જાય છે. ભગવાનની ધજા નથી જોતી કાપડની. ભગવાન એમ કહે છે કે મને ગમતા કર્મ ધજા ચડાવો, હું રાજી રહું. મને એમ થાય કે જે મારો જ અવતાર છે, મારો જ અંશ અવતાર છે, એ મારા જેવા જ કર્મ કરવો જોઈએ. સુંદર. હમણાં જ મેં એ વાત કરી લીધી ને કે આપણો પ્રવેશ કઈ રીતે છે, આપણું પ્રાગટ્ય કઈ રીતે છે. એટલે સંતોએ કીધું છે કે અમે ક્યારે માના ગર્ભમાં આવતા નથી. એનું કારણ આ છે, અને એ બધાને ખ્યાલ છે, પણ આપણે સંસારિક વ્યવહારો, સંસારિક વિચારોમાં ક્યાંય વિચારતા નથી, સત્ય વિચારી શકતા નથી, સારા સારનો વિચાર કરતા નથી. એટલા માટે ઇન્દ્રિયો દર્શન કરે છે, શ્રવણ ઇન્દ્રિય શ્રવણ કરે છે ભગવાનને સુંદર રીતે, ગુરુ અને શિષ્યના રૂપમાં, સેવક અને ભક્ત અને ગુરુના રૂપમાં સુંદર મજાની શ્રવણ ચાલે છે, ધીરજ અને શ્રવણ. અને અધૂર અને ઉર્ધ્વના ઘાટમાં રસ ખલકો ભરાય છે. જે શ્વાસ અર્જુન લે છે, જેવો મૂકે છે, એવો જ વચના અમૃતનો જે ખલકો છે, જે ઘટ છે, એ ભરાય જેમ ઘડો હોય, પાણીનો નળ નીચે રાખી કેમ ભરાય છે, એમ એનું હૃદય ખલકો આનંદથી ભરાય